હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશે. આપણે પણ બધા મજામાં જ છે. અને આજનો બ્લોગ છે ને આપણે મોડો સ્ટાર્ટ કર્યો. 6:45 થઈ ગયા છે. 6:45 આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે હું ધાર્મિકભાઈ પૂરી બનાવીએ. જો હું પૂરી તળતી જાઉં છું. અહીંયા આટલી તળાઈ ગઈ છે અને આટલી ધમુભાઈ વણી નાખીને મારા ધમુભાઈ વણતા જાય છે. જો ધમુભાઈને બિહાડી દીધા છે વણવા. અને સાથે શક્કરપારા બનાવવાના છે. તો શક્કરપારાની પૂરી બી બનાવીશ. તો શક્કરપારાની પૂરી બી અહીં છે થોડુંક ભગવાનને ધરી દીધું છે. તો ચાય ભગવાનને ધર્યું હતું. તો આટલી પૂરી મેં વણી આ રીતની થોડીક અને શક્કરપારા બનાવ્યા છે. જો અને તો હું ભાઈ કે મમ્મી કે લાઈ નહીં કે હું તળતો ઓલા વણતો જાઉં તું તળતી જા. તો આવી અમારા ધાર્મિકભાઈ પૂરી વણે. જો બધા ધાર્મિકભાઈની બનાવેલી પૂરી બધી જો મસ્ત મસ્ત ભારતના નકશા બધી જો. મેં કીધું ગોળ બનાવી તો મને કે ખાવાનું કામ છે ને ગોળ કે ચોરસ પેટમાં જ જવાનું છે ને. તમારા ધમુભાઈ જો મંડ્યા છે વણવા. અને ઘણા બધા એમ કે તમે છોકરા પાસે કામ કરાવો એમ, પણ છોકરા પાસે કામ નથી કરાવતું, છોકરાને કામ શીખવાડવું છું. એટલે ગમે ત્યારે આપણે જો અમારે બેન તો છે નહીં, દીકરી નથી અમારે, એટલે છોકરાને ગમે ત્યારે કામ કરવા થાય. ક્યાંક ખાજા માંદા થયા હોય તો છોકરાને કામ આવડતું હોય તો છોકરા કામ કરી શકે. એટલે મારું કામે થાય અને છોકરાને શીખાય તે બે વાત થાય. કેમ કે આમ તો આપણે પર્સનલી ટાઈમ ન હોય શીખવાડવાનો, પણ આવું કાંક કામ કરતા હોય ને ત્યારે છોકરાને હારવાર બેસાડી દે તો છોકરાને શીખાય. બાને ભલે ને જેવું બનાવે શેફથી આપણે કોઈ મતલબ ન હોય, પણ છોકરાને વણતા આવડી જાય પછી ધીમે ધીમે ગોળ પણ આવડી જાય. તો જો અમારા ધમભાઈ આ રીતે કામ કરતા જાય. લુવા વાળતા શીખવાડ્યું, વણતા શીખવાડ્યું. વણતા આવડી જાય પછી ગોળ તો એને મેળે પછી ધીમે ધીમે કરતા જાય. એમ થાય કે ગોળ કરવી છે. જો આટલી ગોળ તો થવા માંડી. જો આ પહેલાં અમારા ધમભાઈ આવી બનાવી હતી, પછી જો આવી ગોળ બનાવી એટલી. પછી બસ આવી રીતે છોકરા ધીમે ધીમે શીખે. એટલે હું છોકરા પાસે કામ કરાવું છું, બધા જ કામ શીખવાડું છું. એક કામ નહીં, બધા કામમાં હું છોકરાને મદદ એટલે લઉં છું કે મારે મદદ થઈ જાય અને છોકરાને કામ આવડે. એટલે રોજ હું છોકરા પાસે થોડું થોડું કામ કરાવું છું. અને છોકરા પાસે બધા પાસે કામ આપણે કરાવવું જ પડે. પોતાનું કામ પોતાને કરતાં શીખવાડવું પડે. તો છોકરા છે ને ભવિષ્યમાં ક્યારેય છે ને આમ પાછા ન પડે. તમે હોય ન હોય તો છોકરા છે ને પાછા અચકાય કે હવે મમ્મી નથી તો આપણે શું કરવું, કેવી રીતે કામ કરવું, એવી રીતે અચકાય. ઓલું આપણે શીખવાડેલું હોય ને ક્યારેક આપણે હારે કામ કરેલું હોય ને તો છોકરા ક્યાંય પાછા ન પડે. અને ગમે તે અત્યારે કેવું થઈ ગયું છે, વિદેશમાં ભણવા જાય, વિદેશમાં નોકરી કરવા જાય, તો એવી રીતે એ ક્યાંક ગયા હોય ને તો એને આપણે શીખવાડવું ન પડે તાત્કાલિક. આ બધું પહેલેથી જ આવડતું હોય ને તો આપણે ટેન્શન ન રહે ને એને ટેન્શન ન રહે. મારી વાત સાચી છે કે ખોટી છે? ને તમે તમારા છોકરાને આવું શીખવાડો કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. બરોબર ને ધમુભાઈ? ધમુભાઈ સીતારામ તો કહી દો. તમે સીતારામ તો કીધું નહીં. સીતારામ. પેલા ચાકોથી કામ પાડી દો. ધીમે ધીમે કોઈ પણ વસ્તુ કામ કરે ને અવાજ ન હોવો જોઈએ. શાંતિથી કામ કરવાનું, અવાજ ન બિલકુલ ન આવે. એમ ન રખાય. ચાકુને ત્રાંગી રખાય ને આ છે ને આ ભાગ નીચે રખાય અને પછી આમ પકડાય. આમ જો આમ પકડાય ત્રણે મળી પછી આમ કરે. આમ જો આમ આ રીતે કરીને એટલે થઈ જાય. ફટાફટી થાય. ત્રાસો હાથ રખાય, ઊભો ન રખાય, ત્રાસો હાથ રખાય તો સારી થાય. અને ગેસ ફૂલ થઈ ગયો તો નહીં પડે ધીમે ધીમે. લઈ લઈ ધીમે હો હાવ એમ કોરે જ ન કે આમ છે ને આમ આમ થાય. મોટા મોટા પૂરા વણ નાખા છો તો ખાવાનું કામ. શું ખાવાનું કામ? કાશી પૂરી થાય ને ભાઈ? આ તળાઈની નથી. મોટા મોટા પૂરા કરો ને જો પૂરી આવી બસ એ જ બનાવે નાની. આ કોઈ મહેમાન આવ્યું તો આવા પૂરા દે. મહેમાનને ખાવાનું કામ ને. તો આપણે ચોળાફળી તળવા નથી. જો ચોળાફળી તળી નાખી, પૂરી બની ગઈ, શક્કરપારા બની ગયા, બધું જ બની ગયું. હવે ઘૂઘરા એક બાકી છે. જો એ બનાવવાનું નક્કી થાય તો નક્કી નથી. અને આના મેં વિડીયો પણ બનાવી. જો સ્ટેન્ડ પણ અહીંયા જ મૂકેલું છે. જો આ સ્ટેન્ડ પર જ તે મારા કુકિંગના વિડીયો બનાવું છું. તો કુકિંગના વિડીયો પણ મારા અત્યારે મૂકવાનું ચાલુ થઈ ગયું છે. તો એમાં પણ તમે વિઝિટ કરજો. તમને એમાં અમે કાલે કઠોળનું ચવાણું બનાવ્યું હતું. મગ, મઠ અને ચણાની દાળ અને ચવાણું એવું મિક્સ બનાવ્યું હતું. કઠોળનું બનાવ્યું હતું, ચણાની દાળ બનાવી હતી. બધું મિક્સ તમને મળી જશે. અને મારી ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. અને મારી બીજી કુકિંગની ચેનલ છે એનું નામ છે પ્રજ્ઞા શોર્ટ. તો બંને મારી કુકિંગની જ ચેનલ છે. તો એમાં તમે વિઝિટ કરજો. અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો હવે આ બધા નાસ્તા આપણે ભરી લઈએ એક ડબ્બામાં અને પછી મૂકી દઈએ. હજી રસોઈની તૈયારી કરવાની છે. રસોઈ બાકી છે અને 8:15 થઈ ગયા છે, પણ મેહુલ હજી આવ્યા નથી. કેમ કે અત્યારે દિવાળીની સિઝન છે એટલે મેહુલને કામ હોય એટલે એ 9 વાગે આવશે. તો ત્યાં આપણે રસોઈ થઈ જશે. કેમ કે મારે રસોઈ બનાવતા ઓનલી 20 મિનિટ થાય. તો આખા શાકને રોટલા બનાવવાનું છે. તો ચાલો ફટાફટ નાસ્તા ભરી લઈએ અને પછી રસોઈ બનાવી નાખીએ.
અત્યારે જો જમવામાં આપણે રોટલા બનાવી નાખ્યા છે, 2 નાના ને 2 મોટા રોટલા બનાવ્યા, આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું અને ચટણી બનાવી છે અને પૂરીને એવું બધું ભરીને મૂકી દીધું છે ડબ્બામાં જો લીધો, પછી ડબ્બા મૂકી ડબ્બામાં ઉપર ચડાવી દીધા તે પછી મૂકી દઈશું. તો ચાલો એક રોટલો બાકી રહ્યો છે, જો નાનો એવો થોડોક ત્રાંબામાં થઈ ગયો. આ મસ્તનો ફૂલીને દડા જેવો છે. મારે ક્યારેક રોટલા મસ્ત ના થાય, ક્યારેક ભારતના નકશા થઈ જાય. હાલે ખાવા તો ચાલો ફટાફટ બનાવી નાખીને એવું લઈ આવી ગયા છે. અને અત્યારે જો આજ તો રસોઈને મોડું થઈ ગયું છે, 9:30 થઈ ગયા, કેમ કે બધું પૂરીને એવું બધું બનાવતી હતી. અને અહીંયા તો બાપ દીકરો તો એને વહીવટ કરે છે. શું વહીવટ કરો છો બાપ દીકરો? તો લાઈટ જો આપણી કેટલી મસ્ત થાય, બોલો કામ. અને મારા ધમુભાઈ પણ આવી ગયા છે. કેમ ધમુભાઈ થાકી ગયા ને? નહીં તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં થશે, આપણે પણ બધા મજામાં છે. ત્યાં બેન આવી ગયા છે અત્યારમાં. હા રાધા હું ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો કપડાં તો મસ્ત ના લાગે છે મીરા? મંદેશ પહેરવા? કોણ બોલાવે તને? હસ્તી બોલાવે છે. તો આપણે શાક લેવા આવી ગયા છે ને, ધમુભાઈ આવી ગયા સારે. અને અત્યારે જો દિવાળીનો ટ્રાફિક જો સુરતમાં. આ ટ્રાફિક છે અત્યારે સુરતનું, દિવાળીનો સમય છે. જો કેટલો ટ્રાફિક છે, પડી થતી હોય. તો ચાલો શાકભાજી લેવાનું છે. શાકભાજી લઈ બરોડામાં જો અત્યારે મુખવાસ ને બધું આવવા માંડ્યું છે. જો અહીંયા મુખવાસ છે, અહીંયા કલર છે અને ટ્રાફિક બહુ જ થઈ ગયું છે. જો શાકભાજી લઈ આવે ને. હું ધાર્મિક ભાઈ ઇસ્ત્રીને કપડાં લેવા જતો, અહીંયા ઇસ્ત્રી કપડાં લીધા હતા. તો હું ભાઈ લેશે. તો ચાલો ઇસ્ત્રી કપડાં લેવા ગયા. તો હવે આપણે જશું ઘરે. ફટાકડાને અત્યારે બહુ મળે છે અહીંયા. તો બધા ફટાકડાવાળાને બધા બેઠા છે, પણ આવા ધાર્મિક ફટાકડા લેવાની ના પાડે છે. હું તમે ગાડી લઈને જઈશ. આ 2 બાળકો આવી ગયા. શું જોઈએ છે? દાબેલી ખાવી છે? હવે આ 2 કે છે કે મારે દાબેલી ખાવી. દાબેલી ખવડાવું. પૈસા તું આપી દઈશ હે કે મારે આપવાના? ખાવી છે? હાલ ખવડાવ. 2 છોકરાને દાબેલી ખાવી ને, એટલે દાબેલી ખવડાવવા જઈશું. મમ્મી પાસે વયા ગયા 2 લઈને. અને ધમુભાઈ ગાડી ઉપર બેઠા. તાર ખાવી દાબેલી નહીં? શાકભાજી લેવા ગયા હતા, શાકભાજી લઈને આવી ગયા ઘરે. બહુ જાજુ નથી, પાલક ને તુરિયા ને બધું લીધું ને. મારે ધમુભાઈ આવી ગયા છે. અને 2 છોકરા નાના હતા. હું ત્યાં ઇસ્ત્રીને કપડાં લેતી હતી ને, તો કે દાબેલી વાળા ભાઈ બાજુ બોલતા ને, તો કે દાબેલી લઈ જાય ને. મેં કીધું કાંઈ નહીં, હાલો મેં પુણ્યનું કામ કરી નાખી. દિવાળીની સિઝન છે તો છોકરા રાજી થઈ જાય. તો 2 છોકરાને દાબેલી અપાઈ દીધી અને દાબેલી આપીને આવી ગયા ઘરે. તો ચાલો હવે રસોઈ કરી નાખીએ. 6:30 થઈ ગયા છે. તો ચાલો રસોઈ તૈયારી કરીએ. હમણાં તો જો નોકરી ઉપર જતી હતી તો ઘરે કાંઈ નવીન આઈટમ બનતી નહોતી, તો કાંઈ ટાઈમ રહેતો નહોતો. તો હમણાં ઘરે છે ને, તો મેં છોકરાને કંઈક નવું બનાવીને ખવડે. આમ રીતે 5-6 દિવસની રજા હોય છોકરાને, અને દિવાળીનો સમય છે, તહેવાર છે, તો મેં કંઈક બનાવીએ. તો અમને ધાર્મિકની કીધું ઈચ્છા હતી કે મમ્મી ઢોસા બનાવીને એમ. તો આજે જો ઢોસા બનાવતા તમારા ધાર્મિક ભાઈ જો પાલક સુધારે છે અને હું ઢોસા બનાવવાની તૈયારી કરું છું. તો મેં જો અહીંયા બેટર પલાળી દીધું છે. જો અહીંયા આપણે બેટર પલાળી દીધું છે. તો આપણે રવાના જ તે ઢોસા બનાવીએ છીએ, એટલે 10 થી 15 મિનિટ તમારે બેટર બનાવતા થાય. આખી રાત આપણે ચોખાને પલાળવું પડે ને, પલાળવું ન પડે. નાના ઢોસા પણ સરસ થાય, એકદમ ક્રિસ્પી બને. તો ચાલો ધાર્મિકભાઈ પાલક સુધારે છે, તે આપણે બીજું થોડું કામ છે એ કરી નાખીએ. અને પછી ઢોસા બનાવીને લોઢી પણ તપાવવા મૂકી દઈએ, કેમ કે લોઢીને તપતા 10 થી 15 મિનિટ થાય. ધીમા ગેસે તપાવવાનું હોય, કેમ કે આટલી જાડી છે, 1/2 ઇંચની જાડી છે લોઢી, તો એને તપતા બહુ વાર લાગે. તો અડધી કલાક આપણે અગાઉથી જ તપાવવા મૂકવી પડે, ત્યારે ઢોસા બનીને તૈયાર થાય.
એટલે તાર આપશે કે નહીં પણ પછી આપશે ને. એ જ્યારે આપણે નીકળવી ને ત્યારે ઈ 2000 ઈ આપી દે પછી હા અમારે ઓમભાઈને પગાર આવ્યો હતો વધારે છે. અમારા ઓમભાઈ તો પહેલો પગાર લાવ્યા છે તો પહેલો પગાર આપણે ભગવાનને ધરી દઈએ ઓમભાઈની પહેલી કમાઈ છે પણ દાજી જાય ઓલી ઘર આપણે જો રસન સમય થયું તો હું દામિક શાક લેવા ગયા હતા પાલક લેતી આવી પનીર ને ચીઝ ને બધું પડ્યું હતું તો હું બનાવું છું ત્યારે પાલક પનીરના ઢોસા અને મારા ધમુભાઈ ને ઓમભાઈ બેસી ગયા છે જમવા તો હું કેવા બેના ઢોસા જોરદાર. જોરદાર આજ તમારા ઓમભાઈએ કીધું ઓહો અને વાસણ ચડાવવાના પડ્યા રહ્યા છો અને અહીંયા પાલક કટિંગ કરીને મૂકી છે કેમ કે પાલક ભીનિયામાં ન વાળે કોઈ પછી તૈયાર કરવી પડે તો ઢોસો મસ્ત બને નકર છે ને પેપર પલટ તો ચાલો બધા ઢોસા ખાવા મસ્ત મજાના ઢોસા બીના છે એકદમ મસ્ત અને અમારા ઘરમાં છે ને બધાને પાલક પનીર વધારે ભાવે કાદમું અને અત્યારે આપણે પાલક પનીર જ બનાવ્યો છે તો આપણે જમી કરીને નવરા થઈ ગયા ને અમારા ધાર્મિકભાઈ જો પ્લેટફોર્મ સાફ કરે છે અને નીચે જો કચરો વાળીને પોતો મારી દીધું આમાં ધમુભાઈ અત્યારે નહીં કે હવે પ્લેટફોર્મ સાફ કરી નાખું બે ભાઈને કંઈક કામ આપ્યું હતું અમને કીધું તું પ્લેટફોર્મ સાફ કરી નાખ અને ધાર્મિકને કીધું તું નીચે કચરો વાળીને પોતું મારે ધાર્મિક ભાઈ ભલે પોરો ખાતો હોય કે હું બી કરી નાખું અમારા ધમુભાઈ જો પ્લેટફોર્મ સાફ કરે છે ને એક પેપર વધુ બાકી ઢોસા બેટર જે બનાવ્યું હતું બધું પરફેક્ટ માપે થઈ રહ્યું બધું એ રીતે જો બટર પેપર છે ને મસાલા પેપરને થોડું કરતું હોય તો મેં ઢાંકી દીધું અને એમાં લોઢીમાં તે રહેવા દીધું શું છે ગરમ ને ગરમ રહે ધાર્મિકભાઈ મોડેથી ખાવું તો ખાઈએ કે અને કંઈક નવી આઈટમ બનાવી એટલે બહુ મોડું થાય કે જો 10 વાગી ગયા નવરા થયા ને ત્યાં હજી વાસણ તો કંઈ બાકી છે તો પ્લેટફોર્મને અમારા ઓમભાઈ સાફ કરી એટલે નકર તો હજી પ્લેટફોર્મ સાફ કરતી અને અહીંયા જો વાસણ મૂકી દીધા છે વાસણ આપણે ઉટકવાના છે ત્યાં વાસણ ઉટકું તો વાસણનો ઢગલો કરી દીધો છે તો હાલો વાસણને ઉટકી નાખી અને હું ઢોસા કઈ રીતે બનાવું શેના બનાવું તો મસાલો કઈ રીતે બનાવું મસાલો બધું ઘરે જ બનાવું ઢોસાનો મસાલો પણ એ પણ મસાલો ઘરે જ બનાવું છું તમારે એની રેસીપી જોઈએ ને તો મને કોમેન્ટ કરજો તો હું તમને બધી રેસીપી આપીશ ને આનો તમારે વિડીયો જોવો હોય ને તો મારી કુકિંગની ચેનલ છે બે તમને ખ્યાલ જ છે હું ડેઈલી કહું છું કે મારી કુકિંગની ચેનલ છે પહેલી ચેનલ છે ને એનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને બીજી ચેનલ છે ને એનું નામ છે પ્રજ્ઞા શોર્ટ તો બંને ચેનલમાં વિઝિટ કરજો અને તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે વાસણ પાસણ મૂકી નાખીએ અને અમારા ધમુભાઈ આવી ગયા છે અમારા ધમુભાઈ ડાન્સ કરતા હતા ધમુભાઈ રોજ ડાન્સ કરતા હોય હું વિડીયો બનાવતી હોય ત્યારે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો તો આપણે અહીંયા પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય